તો ચલ શું કરી રહી છે તું પરી? આજે કોઈ વચ્ચે નહીં આવે મોટી બા. પરી અત્યારે તું જે પણ કંઈ કરી રહી છે ને બહુ ખોટું છે. આવો વર્તન ના કરાય. ચાલ તું રૂમમાં ચાલ. ચાલ પરી ચાલ. કેટલા વર્ષોથી તું તારી મમ્મી સાથે રહેતો હતો અને તું એમ કહે છે કે તને નથી ખબર કે તારી મમ્મીની વિવિધ પર્સનાલિટી છે અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ ના કહેવાય, એને કહેવાય નાટક, જે તને અને તારી માને બહુ સારી રીતે આવડે છે. ગાંડી છે તારી માં, ગાંડી. પરી આ તો શું બોલી રહી છે? મોટી માં તમે આમને ઘરમાં રાખવાનું કહો છો? આમને તમે નહીં કાઢો ને તો હું કાઢીશ. ચાલ તું પાછો. પરી શું કરે છે? શાંત થા. શું બોલે છે તું આ બધું? મીરા કાકી, હું જે બોલું છું ને એ સાચું બોલું છું. ચિરાગભાઈ, તમે જ કયો. આપણી માં સાથે કોઈ આવો વાર કરે, આપણી માં સાથે કોઈ ખોટું કરે, આપણી માને કોઈ મારવાનો પ્રયત્ન કરે તો તમે શું કરો? મેં કર્યું એ જ કરો ને તમે. મારો જે ગુસ્સો છે બરાબર જ છે ને? હા, તું સાચી છે. ચિરાગ, આ શું બોલે છે તું? તારે પરીને શાંત કરવી જોઈએ અને સમજાવવી જોઈએ અને તું શું સમજાવું મીરા કાકી? પરીનો ગુસ્સો વ્યાજબી છે. ચિરાગ, તને તો આખી પરિસ્થિતિ ખબર છે ને? તું પરીને શાંત પાડ દે હમણાં. મોટી બા, હું એમ નથી કહી રહ્યો કે અંસુઈ આંટીનું અપમાન કરે છે એ સાચું છે, પણ એનો ગુસ્સો અને એના શબ્દો સાચા છે. મમ્મી સાથે જે થયું એ ઘરના કોઈ પણ સભ્ય સાથે થઈ શકે છે. અનામિકા ડેન્જર છે, ડેન્જર મોટી બા. વર્તમાનમાં એમનાથી આપણને ખતરો છે. મમ્મી સાથે થયું, મારી સાથે, પરી સાથે કે પછી તમારી સાથે પણ થઈ શકે છે આવું. ચિરાગભાઈ, એવું નથી. મારી મમ્મી એવું નહીં કરે અને હવેથી હું એનું ધ્યાન રાખીશ. હવેથી એ મારી જવાબદારી છે. અયાન, વાત સંભાળવાની નથી, વાત ટ્રીટમેન્ટની છે. અને હું આવું એટલા માટે કહી રહ્યો છું કેમ કે એમની અંદર મમ્મી માટે જે ગુસ્સો છે ને એ શાંત થાય. જો પરી, તારી વાત, તારો ગુસ્સો બધું જ બરાબર છે. આપણે અંશુ આંટીને સમજાવવા પડશે, આપણે સાવચેત રહેવાની જરૂર છે. પણ એનો અર્થ એ તો નથી ને કે અંશુ આંટી ઘર છોડીને ચાલ્યા જાય. હા, આપણે તો સાવચેત જ રહેવાનું છે ને, કારણ કે આપણે આપણા જ ઘરમાં સેફ નથી. પરી એવું નથી. તો હું શું સમજુ અયાન? જે આજે મારી મમ્મી સાથે થયું છે કાલે મારી સાથે પણ થઈ શકે એમ છે ને? પરી, મારી મમ્મી એક માણસ છે, કોઈ ખૂની નથી. પણ એમના જે રીતનું વર્તન છે ને, ખૂનીથી ઓછું પણ નથી. પરી તો અત્યારે બહુ ગુસ્સામાં છે અને ગુસ્સામાં કોઈ પણ નિર્ણય ના લેવાય. તું જા તારા રૂમમાં જા. સરગમ, તું આને લઈ જાવ ઉપર. પરી ચાલ, પ્લીઝ પરી, પ્લીઝ અત્યારે ચાલ. આવ. તને કંઈ પણ થઈ ગયું હોત ને સરગમ, તો મારી જાતને ક્યારેય માફ ના કરી શકતો. આટલી મોટી લડાઈ તે એકલા હાથે લડી અને તે મને કહ્યું પણ નહીં. ચિરાગભાઈ ના હોત તો? અને જે થાય છે એ સારા માટે જ થાય છે, એટલે તો આટલી બધી ચિંતા ના કર. અને હું તો મનોમન પપ્પાનો આભાર માનું છું કે અમે બધા ઠીક છીએ. સારું થયું અંશુ આંટીનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો. પછીથી એ બધાને બહુ નુકસાન પહોંચાડી શકતા. હા, પણ આ બધામાં રૂપ ઉપર તો કઈ ધ્યાન ના અપાયું. એ ક્યાં છે? રૂપ નથી અને ઘર છોડીને ચાલી ગઈ છે. સરગમ, પણ હું તને આ કેવી રીતે કહું? તો હમણાં જ આટલી મોટી તકલીફમાંથી બહાર નીકળી છે. મારે તને કંઈ જ ના કહેવું જોઈએ.
શું વિચારે છે? અરે કંઈ નહીં. રૂપ અરે એની મમ્મીને મંદિર જવું હતું તો રૂપ એની મમ્મી સાથે મંદિર ગઈ છે. પણ અત્યાર સુધીમાં તો પાછું આવી જવું જોઈએ ને. હું એને ફોન કરું છું. ના 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 હું એને ફોન કરી લઈશ. તું અત્યારે આરામ કર. હું એને ફોન કરીને પૂછી લઈશ એની તબિયત એની દવા વિશે. ઠીક છે? તારે અત્યારે આરામની જરૂર છે. તું આરામ કર. ઓકે? ધ્વનિત, એની પહેલા એક કામ કરવું પડશે. શું? ચાલ મારી સાથે મોટી માના રૂમમાં. ચાલ. અરે સરગમ, આપણે બધા આંસુ આંટીની હાલત તો જાણીએ જ છીએ અને અમે તો નજરે જોયું છે, પણ અત્યારે એમની સાથે શું થઈ રહ્યું છે એ એમને પોતાને પણ નથી સમજાઈ રહ્યું. એમની સાથે જે પણ કંઈ થઈ રહ્યું છે બહુ જ હાનિકારક છે. આમાં પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકે એમ છે. એમને એ જાણવું જરૂરી છે કે એમની પોતાની કઈ સ્થિતિ છે. સાચી વાત છે તમારી. જ્યારે મને મારી અલ્ઝાઇમરની બીમારી વિશે જાણ જ નથી ત્યારે મેં ઘણું ના કરવાનું કર્યું છે. એટલે અનસૂયા વહુ પોતાની જાતને ભૂલી જાય અને કંઈક ના કરવાનું કરી બેસે એના પહેલા આપણે એમને સમજાવવા પડશે. તમારી વાત સાચી છે. આપણે એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જ પડશે અને એના માટે આપણે બધાએ મળીને પ્રયત્નો કરવા પડશે. એ અયાન કે કોઈના સમજાવવાથી નહીં સમજાય. એના માટે આપણે ફરીથી એકવાર એમનો સાચો ચહેરો બહાર લાવવો પડશે. ફરીથી એકવાર એમનામાંથી અનામિકાને બહાર કાઢવી પડશે. પણ આ કન્ડિશનમાં આપણે શું કરીશું? મારી પાસે એક રસ્તો છે. સરગમ, આમાં તો જોખમ છે. તું આટલું રિસ્ક લેવાનું કે છે? હા સરગમ, હું આવું નહીં થવા દઉં. ધ્વનિત, તું મારી ચિંતા ના કર. મને કંઈ જ નહીં થાય. અંશુ આંટી મને કંઈ નહીં કરે. એમનો જે બદલો છે ને લજ્જા આંટી સાથે છે, એટલે મને કંઈ નહીં કરે. અરે પણ સરગમ મારી વાત. ધ્વનિત, આટલું બધું ટેન્શન ના લે. હવે જે થશે એ અંતિમ પરિણામ હશે. શું કર્યું મેં? હું શું કામ બેભાન? અંશુ આંટી, તમને શરમ આપવી જોઈએ. તમે લજ્જા આંટીનું ઘર તોડ્યું છે. પહેલા એમની પાસેથી એમનો પતિ છીનવી લીધો અને પછી આ બધું કર્યું. તમે બહુ જ ખોટું કર્યું છે. તમે લજ્જા આંટીને નીચ કહો છો, પણ નીચ તો તમે છો. તમે હા, જુઓ જુઓ તમારું વર્તન. તમે લજ્જા આંટીનું ઘર તોડ્યું છે અને આ પરિવારનો વિશ્વાસ તોડ્યો છે. તમે આ શું કરો છો? તમે સરગમ, મેં એનું ઘર નથી તોડ્યું. એ લજ્જાએ મારું ઘર તોડ્યું છે.
મેં એમની સાથે પહેલા લગ્ન કર્યા હતા. એણે મારું ઘર તોડ્યું છે. પણ તમે એમની સાથે જે વર્તન કર્યું એનું શું? સરગમ, તે આ સારું નથી કર્યું. તેને શું કામ બચાવ્યા? શું કામ બચાવી? હવે હું તને મારી નાખીશ. મારી નાખીશ. એ રંજાને શું કામ બચાવી? બોલ. શું કામ બચાવી? મને મારી નાખીશ તને હું. બોલ, શું કામ બચાવી? મારી નાખીશ. બોલ. શું કામ બચાવી? બોલ. હવે હું તને મારી નાખીશ. શું કામ બચાવી? બોલ. સરગમ, તું ઠીક છે ને? તને કંઈ થયું નથી ને? સરગમ, તું ઠીક છે ને? મેં શું કર્યું? હા, અંજુ આંટી, સરગમ, એ તમે નહીં પણ અનામિકાએ કર્યું છે. એટલે એમ કે તમે એક વ્યક્તિ નહીં, બે વ્યક્તિની જેમ જીવી રહ્યા છો. તમારામાં સ્પ્લિટ પર્સનાલિટી છે. હા, આ જુઓ. આ લોકો શું કહે છે? આવું કેવી રીતે બની શકે? હા મમ્મી, એ જે કે છે એ સાચું છે. આયાન, હા મમ્મી, આ બધાની વાત સાચી છે. સંભાળ. મને બેસ. મને લાવ બતાવો કેવું વાગ્યું છે તને? મને ક્યાંય નથી વાગ્યું. હું ઠીક છું, તું ચિંતા ના કર. ક્યાં ઠીક છે? આટલું તો વાગ્યું છે, મને બતાવો. મને કંઈ નથી થયું. સાચે હું ઠીક છું. સરગમ, આ તો શું કરી રહી છે? આ હું રિસર્ચ કરી રહી છું. અરે બધું તો થઈ ગયું, હવે શાનું રિસર્ચ? આપણે અંશુ આંટીને રિયલાઇઝ તો કરાવી દીધું, પણ હવે એમનામાંથી આ બીજી પર્સનાલિટીને બહાર તો કાઢવી પડશે ને. આવી રીતે સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવવાવાળા લોકો પોતાની જાતને પણ નથી ઓળખતા. એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકે છે. અંશુ આંટી સાથે પણ એવું જ થયું છે. જો ને, તારા અને લજ્જા આંટી સાથે પણ એમને એવું જ કર્યું અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડ્યું. હા, એમના માટે આ રીતે જીવવું સહેલું નથી હોતું. એટલે આપણે બધાએ મળીને એવું કંઈક કરવું પડશે કે અંશુ આંટી આમાંથી બહાર નીકળી જાય. હા, હું પણ એવું જ કંઈક વિચારી રહ્યો છું. એના માટે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે અમે તમને બાધારૂપ નહીં થઈએ. મેં કંઈક વિચાર્યું છે. શું? હું મમ્મીને રિલીફ સેન્ટર મૂકવાનું વિચારું છું. માત્ર ત્યાં લઈ જવાથી કંઈ નહીં થાય, એમની ટ્રીટમેન્ટ પણ કરાવવી પડશે. હા, અને અત્યાર સુધી મમ્મીએ તમારી સાથે જે કંઈ પણ વર્તન કર્યું છે એના માટે હું તમારી માફી માંગુ છું. અને સરગમ ભાભી, તમે, મારી મમ્મીએ તમને જીવથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો છતાં પણ તમને એમની માટે જરાય અણગમો નથી અને તમે એમની માટે આટલું બધું વિચારો છો. અયાન, હવે અંશુ આંટી પણ આ ઘર અને પરિવારનો જ એક ભાગ છે.
એટલે એમના વિશે વિચારવું એ અમારી ફરજ છે. પણ તું કહે છે કે એમને રિલીફ સેન્ટરમાં મૂકી આવ્યા છે. મને લાગે છે કે અત્યારે એમને પ્રેમ અને પરિવારની જરૂર છે. ગમે તેવી બીમારી હોય એમાંથી સાજા થવા માટે પરિવારથી મોટું સેન્ટર બીજું કોઈ નથી હોતું. તમને લાગે છે કે આ બધું થયા પછી પણ મમ્મીને આ ઘરમાં રાખવા જોઈએ? લજ્જા આંટી અને પરી એ માનશે? મોટી બા સમજાવશે ને, એ એમનું ધ્યાન રાખશે. અને રહી વાત અંશુ આંટીના વર્તનની, તો એ બદલાશે. ધીમે ધીમે પોતાની જાતે જ પોતાની અંદર રહેલી આ બીજી પર્સનાલિટીને ખતમ કરી નાખશે. થેન્ક યુ સરગમ ભાભી, મારી મમ્મી માટે આટલું બધું વિચારવા માટે. અમે બધા તારી સાથે છીએ. તું પોતાની જાતને એકલો ના સમજતો. હા, રૂપની કઈ ખબર પડી ધ્વનિત? આ બધામાં આપણે એને તો ભૂલી જ ગયા છીએ. તમને શું લાગે છે મોટી બા, રૂપ પાછી આવશે? મેં ઘણા બધા કોલ કર્યા પણ એ મારો ફોન નથી ઉપાડતી. એને ઘણા બધા મેસેજ કર્યા, એના સુધી પહોંચ્યા પણ ખરી, પણ એ કોઈ પણ મેસેજનો જવાબ પણ નથી આપતી. મોટી બા, મારું બાળક મારા સુધી પહોંચશે તો ખરી ને? એને એ લેટરમાં લખ્યું તો છે, પણ એ પોતાના ગર્ભમાં અમારું બાળક મારી તો નહીં નાખે ને? ના 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 ધ્વનિત, રૂપ એવી છોકરી નથી. એના મનમાં કંઈક તો છે, કંઈક તો ચોક્કસપણે છે. એ દિવસે હું રૂપ સાથે વાત કરતી હતી તો એના ચહેરાના હાવભાવ પરથી મને લાગ્યું કે કંઈક તો ચાલી રહ્યું છે એના મનમાં. પણ શું, બસ એ ના જાણી શકી. કંઈક તો ચોક્કસ એવું છે ધ્વનિત, જેનાથી રૂપ મને બદલાયેલી લાગી હતી. અને જો અચાનક ઘર છોડીને ચાલી ગઈ. આપણે રૂપને શોધવી જ પડશે મોટી બા, કારણ કે સરગમ મને રૂપ વિશે પૂછતી હતી અને મને લાગ્યું કે અત્યારે આ વિશે મારે સરગમને કંઈ જ ના કહેવું જોઈએ, એટલે મેં છુપાવ્યું. પણ કેટલો સમય મોટી બા? જ્યારે સરગમને ખબર પડશે કે રૂપ આ ઘર છોડીને ચાલી ગઈ છે તો? શું? રૂપ ઘર છોડીને જતી રહી? રૂપ છે તો છે ક્યાં? રૂપ, તું એ ઘરમાં પાછી જઈશ. હું કહીશ એ પ્રમાણે વર્તન કરીશ, મારા રિમોટ કંટ્રોલ પર ચાલીશ. ત્યાં સુધી તારી માં મારી પાસે રહેશે. અને જો તું મારું ધારેલું કામ કરીશ તો તારી માં, તારું ઘર, તારું ખેતર હું તને બધું પાછું આપી દઈશ. બોલ, મંજૂર છે? હું નિર્ણય કરી ચૂકી હતી કે હવે આ ઘરમાં પગ નહીં મૂકું. સરગમ દીદીએ મારો ઉપયોગ કરીને એમનો સ્વાર્થ સાધ્યો છે, પણ હવે હું એમનો ઉપયોગ કરીશ અને મારો સ્વાર્થ સાધીશ. મારું ઘર અને મારી જમીન પાછી મેળવીશ. આ શું લખ્યું છે રૂપે? ધ્વનિત, હા,
ઘર છોડીને જતી રહી અને તે મને કહ્યું પણ નહીં. કેમ ધ્વનિ, તે કેમ આવું કર્યું? સરગમ હું તને કહેવાનો જ હતો પણ એની પહેલા તે આ લેટર શું આ લેટર? ઘણા સમયથી આ બધું વિચારી રહી હતી અને આપણને ખબર પણ ના પડી. આપણે એના મનને ના સમજી શક્યા. સરગમ એવું કશું જ નથી. રૂપ કયા કારણથી ઘર છોડીને ગઈ છે એને આ લેટરમાં લખ્યું છે જેથી આપણને કોઈ તકલીફ ના પડે. અરે આપણને શેની તકલીફ? તકલીફ તો એ ભોગવી રહી હતી ને. પેલો શાહુકાર એની સાથે આટલું બધું ખોટું કરી રહ્યો છે, એની સાથે આટલું બધું થયું, એમાં આપણને શેની તકલીફ? વનિત, એ છોકરી આપણી જવાબદારી છે. એના પેટમાં આપણું બાળક છે. અત્યારે તો એની પરિસ્થિતિ પણ બહુ નાજુક છે. એ શાહુકાર એને કંઈ કરી નાખશે તો. હું ક્યાંય નથી ગઈ.